ક્યારે કોઈ ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ જોયો છે અને વિચાર્યું છે કે આ YD11 જેવો કોડ વળી શું છે? તો ચાલો આજે 3-ફેઝ ટ્રાન્સફોર્મરની દુનિયાના આ નાના પણ મહત્વના રહસ્યને ઉકેલીએ. યાર્ડ 11. સાંભળવામાં કોઈ સિક્રેટ કોડ જેવું લાગે છે નહીં? અને સાચું કહું તો એ એક પ્રકારનો કોડ જ છે. એક એવો કોડ જે એન્જિનિયરોને ટ્રાન્સફોર્મર વિશે બધું જ કહી દે છે. ચાલો આ કોડને તોડીને સમજીએ. તો આ કોડની અંદર શું છુપાયેલું છે? YD11માં રહેલા દરેક અક્ષર અને અંકનો એક ખાસ મતલબ છે. Y11 એ એન્જિનિયરો માટે એક સ્માર્ટ શોર્ટકટ જેવું છે. ફક્ત આટલો કોડ જોઈને જ તેઓ આખા ટ્રાન્સફોર્મરની આંતરિક ડિઝાઇન સમજી શકે છે. કોઈ લાંબા ચોડા ડાયાગ્રામની જરૂર જ નહીં. ચાલો આને તોડીએ. પહેલું છે કેપિટલ Y, જેનો અર્થ છે કે હાઈ વોલ્ટેજ સાઇડ સ્ટાર કનેક્શનમાં છે. પછી આવે છે નાનો d, જે બતાવે છે કે લો વોલ્ટેજ સાઇડ ડેલ્ટા કનેક્શનમાં છે. અને છેલ્લે પેલો 11 નંબર. આ જ તો આખી રમત છે જે આપણને ફેઝ શિફ્ટ વિશે જણાવે છે. હવે આવી સૌથી રસપ્રદ વાત. આ 11 નંબરનું રહસ્ય શું છે? એ સમજવા માટે આપણે એક સામાન્ય ઘડિયાળની કલ્પના કરીશું. વિચારો કે ટ્રાન્સફોર્મર એક ઘડિયાળ છે. આ ઘડિયાળમાં 11 નંબર આપણને સેકન્ડરી વોલ્ટેજના કાંટાની પોઝિશન બતાવે છે, પ્રાઇમરી વોલ્ટેજના કાંટાની સરખામણીમાં. આપણે હંમેશા એવું માનીને ચાલીએ છીએ કે પ્રાઇમરી વોલ્ટેજનું કાંટો, આપણું રેફરન્સ પોઇન્ટ, હંમેશા 12 વાગ્યા પર સ્થિર છે. હવે આ તો સાવ સહેલું ગણિત છે. આખી ઘડિયાળ એટલે 360 ડિગ્રી. એમાં 12 કલાક હોય એટલે દરેક કલાક વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો બને. તો 12 વાગ્યા અને 11 વાગ્યા વચ્ચે કેટલો તફાવત થયો? બરાબર 30 ડિગ્રીનો. પણ અહીં એક ટ્વિસ્ટ છે. ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ફેઝર્સ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. આનો મતલબ એ થયો કે 11 વાગ્યાની પોઝિશન 12 વાગ્યા કરતાં 30 ડિગ્રી આગળ છે. અને આને જ આપણે કહીએ છીએ 30 ડિગ્રીનો લીડિંગ ફેઝ શિફ્ટ. થિયરી તો સમજાઈ ગઈ, પણ આ 30 ડિગ્રીનો લીડ વાસ્તવમાં દેખાય કેવો? ચાલો હવે એની બ્લુપ્રિન્ટ બનાવીએ, એટલે કે એનો ફેઝર ડાયાગ્રામ દોરીએ. આના માટે 3 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં આપણે પ્રાઇમરી સ્ટારના ફેઝર્સ દોરીશું. પછી એનાથી 30 ડિગ્રી આગળ એક નવી રેફરન્સ લાઇન બનાવીશું. અને છેલ્લે આ નવી લાઇનના આધારે આપણે સેકન્ડરી ડેલ્ટાના ફેઝર્સ ગોઠવીશું. બસ આટલું જ. ચાલો હવે કાગળ પરની ડિઝાઇનને બાજુ પર મૂકીને વાસ્તવિક દુનિયામાં જઈએ. આ ડાયાગ્રામ પ્રમાણે અસલી ટ્રાન્સફોર્મરના વાયર કેવી રીતે જોડવામાં આવે છે? ચાલો જોઈએ. યાદ રાખો, આ ફેઝર ડાયાગ્રામ ખાલી એક ચિત્ર નથી હો. એ તો વાયરિંગ કરવા માટેની એકદમ પાક્કી ગાઈડ છે. એ આપણને બરાબર કહે છે કે કયો છેડો ક્યાં જોડવો. તો પેલો 30 ડિગ્રીનો જાદુ કરવા માટે કનેક્શન એકદમ ચોક્કસ હોવા જોઈએ. જેમ કે ટર્મિનલ A1 ને જોડો B2 સાથે, B1 ને જોડો C2 સાથે અને C1 ને જોડો A2 સાથે. આ રીતે એક બંધ ડેલ્ટા લૂપ તૈયાર થાય છે, જે આપણા ફેઝર ડાયાગ્રામ સાથે બરાબર મેચ થાય છે. તો આપણે બ્લુપ્રિન્ટને અનુસરી વાયરિંગ પણ કરી લીધું. પણ આ બધી મહેનત પછી આખરે પરિણામ શું મળ્યું? પરિણામ એ છે કે આપણને એક એવું ટ્રાન્સફોર્મર મળ્યું જેની પ્રાઇમરી સાઇડ સ્ટારમાં છે, સેકન્ડરી સાઇડ ડેલ્ટામાં છે અને સૌથી અગત્યનું, જેનો આઉટપુટ વોલ્ટેજ એના ઇનપુટ વોલ્ટેજ કરતાં 30 ડિગ્રી આગળ ચાલે છે. આ કોઈ ભૂલ નથી, આ એક જાણી જોઈને કરેલી ગોઠવણ છે. પણ સવાલ એ થાય કે આ બધું કરવાની જરૂર શું છે? આ 30 ડિગ્રીના શિફ્ટનો ફાયદો શું? વેલ, આ નાનકડો ફેઝ શિફ્ટ મોટી પાવર સિસ્ટમ્સમાં બહુ મોટો ભાગ ભજવે છે. તે પાવર ગ્રીડને સ્થિર રાખવામાં મદદ કરે છે, હાર્મોનિક્સ જેવા ઘોંઘાટને ઘટાડે છે અને ઘણીવાર 2 અલગ અલગ પાવર સ્ત્રોતોને એકસાથે જોડવા માટે પણ જરૂરી બને છે. તો YD11 એ માત્ર એક કોડ નથી, એ આધુનિક પાવર ડિસ્ટ્રીબ્યુશનનો પાયાનો પથ્થર છે.